જય હિન્દ મિત્રો, તમારું અમારી યુટ્યુબ ચેનલ ઈ કરંટ અફેર્સમાં સ્વાગત છે. મિત્રો, આજથી આપણે ઇતિહાસ વિષય શરૂ કરવાના છીએ. આ એક જ નવી પ્લેલિસ્ટ રહેશે. આ વિષય એ આપણી યુપીએસસી તથા જીપીએસસીની એક્ઝામ માટે ખૂબ જ મહત્ત્વનો છે. ખાસા એવા ટૉપિક્સ અને ખાસા એવા માર્ક્સ કવર કરતો હોય છે આ વિષય. અને આ વિષય એવો છે મિત્રો કે જે કદી બદલાવાનો નથી. તેના પ્રશ્નો યુપીએસસી કે જીપીએસસીવાળા ઓલ્ટરનેટિવલી પૂછી શકે છે, પરંતુ મૂળ તથ્યો કદી એના બદલાવા નથી. એટલે જ આને ઇતિહાસ કહે છે. હવે આ પ્લેલિસ્ટ આજે ચાલુ કરતાં પહેલાં તમને જણાવી દઉં કે અમે આખા 6થી 10થી ધોરણની જીસીઆરટી કવર કરવાના છીએ. તેથી બન્યા રહેવા વિનંતી છે. અમે જેટલો બને તેટલો જલ્દી કોર્સ બતાવીશું અને બીજા વિષયની પણ પ્લેલિસ્ટો ટૂંક જ સમયમાં તમને ઉપલબ્ધ કરી દેવામાં આવશે. તો બન્યા રહેજો. હવે ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસ એ સમગ્ર માનવ જીવનનો હોય છે. તે કોઈ ક્ષેત્ર પૂરતો મર્યાદિત હોતો નથી. ઇતિહાસ એ આપણા ભૂતકાળનું જ્ઞાન કરાવે છે કે જ્યારે માનવીએ અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું. માનવી ખેતીવાડી કરતો હતો કે નહીં, તે સમયે તે કઈ મકાનમાં રહેતો કે જંગલોમાં વિચરતો, તે સમયનો વાહન વ્યવહાર કેવો હતો, માનવી શું ગ્રહણ કરતો એટલે કે તેનો ખોરાક શું હતો, તે શું પહેરતો, કયા પ્રકારનો પોશાક પહેરતો, તેના રીત રિવાજો શું હતા, તે સમગ્ર માનવ જીવનની સફર દર્શાવે છે. આ સફરની વાત કરીએ તો મિત્રો, આપણે કેટલાક યુગોના ભાગ પાડેલા છે. એ પ્રમાણે આપણે ઇતિહાસની માહિતી એકત્રિત કરવાની હોય છે. આગળ જઈએ. હવે આપણને એક વાત અનૂઠી લાગે કે માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જરૂરી છે. તો માનવ સમાજ એ આપણે એના ઉત્તરાધિકારી છીએ અને તે વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ હોય છે. એટલે તેની માહિતી લેવી આપણા માટે આવશ્યક થઈ જતી હોય છે. હવે મિત્રો, તમને એ પ્રશ્ન થશે કે આ ઇતિહાસ જાણવાના સાધન સ્ત્રોત કયા. અહીં દર્શાવેલું છે કે આપણને ન્યૂઝપેપરો, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની સાઇટ્સ પરથી જે સંસદમાં પરિપત્ર રજૂ કરાય છે તેમાં જાણવા મળતું હોય છે કે કચ્છના ખદીરબેટમાંથી 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું, ઉત્તર પ્રદેશમાંથી મહાભારત કાળના ક્ષેત્રો મળી આવ્યા. તો આ બધું કઈ રીતે જાણવા મળતું હશે, તો તેની આગળ આપણે નજર લઈએ. હવે આગળ વાત કરીએ તો આ ઇતિહાસ જાણવા માટે આપણી પાસે શું છે, તો આપણે આ ઇતિહાસ કઈ રીતે જાણી શકીએ. તો ઇતિહાસ જાણવા માટેના કેટલાક સાધનો હોય છે. આ પહેલાં સાધન છે તાડપત્ર અને ભોજપત્ર. મિત્રો, તાડપત્ર અને ભોજપત્ર એ એવી વસ્તુ છે જે એક વૃક્ષોના છાલ કાં તો પાંદડા હોય છે, જેનો ઉપયોગ માનવી પ્રાચીન સમયમાં લખવા માટે કરતો, જેને આપણે હસ્તપ્રતો કહીએ છીએ. તાડપત્રો એટલે કે તાડના વૃક્ષના પર્ણો, એની પર હસ્તપ્રતો લખવામાં આવતી. અને ભોજપત્ર એટલે કે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલી હસ્તપ્રતો, એટલે કે વૃક્ષની જે છાલો આવે તેની પર લખાણ લખવામાં આવતું. તાડના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષોની છાલ પર હસ્તપ્રત લખતા. તેમાંથી આપણને તે સમયની ભાષા, તે સમયની લિપિ, તેમની જીવન જીવવાની પદ્ધતિ, તેમના રીત રિવાજો એ બધાની જાણકારી મળે છે. તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી આપણે ભારતના પ્રાચીન યુગના માનવીની તમામ માહિતી મેળવી શકીએ છીએ. આ તાડપત્ર અને ભોજપત્ર એ મુખ્યત્વે આ વૃક્ષો હિમાલયમાં જોવા મળતા હોય છે. આપણા હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ જેવા રાજ્યો હોય છે ત્યાં મળતા હોય છે. પરંતુ આ તાડપત્રો અને ભોજપત્રો વૃક્ષોના જ અંગો હોવાથી કેટલીક વખત આપણે જીવાત જેવું પડી જાય તો તે સમયના મોટાભાગના તાડપત્રો અને ભોજપત્રો આમ ખવાઈ ગયા છે અને જેટલા પણ બાકી રહ્યા છે એ આપણા આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કેટલાક મ્યુઝિયમોમાં સચવાયેલા છે. હવે આગળ જોઈએ તો મિત્રો, આ એ તાડપત્ર અને ભોજપત્ર છે જેના ઉપર તમને દેખાતું હશે કે એક લિપિ કે ભાષા લખેલી છે, જે આ ભાષાને પણ સમજવી આવશ્યક હોય છે.
અને આવી જ હસ્તપ્રતો આપણા મંદિરો તથા મઠોમાં સચવાયેલી હોય છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. કવિતા, નાટકો, વાર્તાઓ, મહાકાવ્યો પણ તાડપત્રો અને ભોજપત્રો પર એ સમયે રચાતા હતા. કારણ કે કાગળ તો હતો નહીં. કાગળની શોધ તો હમણાં થોડા સમય પહેલાં જ થઈ છે, એટલે કે 16-17મી સદી વખતે. એનાથી આગળ પણ એ સમયે નથી, પ્રાચીન યુગમાં. આ જ તાડપત્રો અને ભોજપત્રો પર ધાર્મિક રીતરિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી વગેરે પણ મૂકાતું. તેના પર વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશેની પણ માહિતી સંપૂર્ણ પ્રમાણમાં મળી આવતી હોય છે. તો આ એક ચિત્ર છે. આ માનચિત્ર વ્યવસ્થિત રીતે જોઈ લેવા તમને વિનંતી છે. હવે બીજું આવે છે મિત્રો અભિલેખો. અભિલેખોની વાત કરીએ તો ધાતુઓ અને પથ્થરો પર કોતરાયેલા લેખ એટલે કે અભિલેખ. આપણે મોટા મોટા પથ્થરો પર અમુક એવી પોઈન્ટ ઓફ વ્યૂથી રચવામાં આવતા અભિલેખો હોય છે કે જેનાથી રાજા સમગ્ર પ્રજા સાથે સંવાદ કરી શકતો. પોતાની આજ્ઞાઓ પ્રજા પાસે મનાવવા માટે તે આવા જ અભિલેખોનો ઉપયોગ કરતો. તેમાં મુખ્યત્વે છે અશોક. પ્રાચીન ભારતના અનેક રાજાઓ, રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા જ અભિલેખો પર કોતરાવેલી હોય છે. ધારો કે અશોક રાજાએ તેના બૌદ્ધ ધર્મ વિશેની તમામ માહિતી આવા અભિલેખો પર જ અંકિત કરાવી હતી. આ શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે, કારણ કે આમને તો ઉદય કે એવું કંઈ લાગવાનું નથી. પેલા ભુર્જપત્ર અને તામ્રપત્રની જેમ કે આ ખવાઈ જાય. આના પર સદીઓ સુધી કોઈ અસર થઈ નથી. એટલે આ હસ્તપ્રતો જે અભિલેખો પર સચવાયેલી છે તે અત્યાર સુધી એમની એમ જ છે. રાજા અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. આગળ વાત કરીએ તો બીજા છે શિલાલેખ પછી તામ્રપત્રો. તામ્રપત્રો એટલે મિત્રો એ કે તાંબાના પતરા ઉપર કોતરાવીને લખવામાં આવતું લખાણ. આપણે અત્યારે જે તાંબુ છે એના એ પતરા પર કોતરીને લખાણ લખવામાં આવતું. અનેક રાજાઓએ પોતાના વહીવટીતંત્ર અને દાનની માહિતી તામ્રપત્રો ઉપર પણ કોતરાવી છે. આપણા ગુજરાતમાંથી પણ ઘણા એવા મોટી સંખ્યામાં તામ્રપત્રો મળી આવ્યા છે, જેમાંથી રાજાના નામ, તે કયો ધર્મ પાળતો હતો, તેનું વહીવટીતંત્ર કેટલું મજબૂત હતું, તેને કરેલા દાન ધર્મ, એની વિગતો તામ્રપત્રો પરથી મળી આવતી હોય છે. આવા તામ્રપત્રો શ્રી જૈન હેમચંદ્રાચાર્ય જૈન વિજ્ઞાન મંદિર પાટણ, જે ઉત્તર ગુજરાતમાં છે, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદ, ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગરમાં સચવાયેલા છે. આ તામ્રપત્રો આપણા ગુજરાતમાંથી મુખ્યત્વે મૈત્રક યુગ, સોલંકી યુગ, ચાવડા યુગ વગેરેમાં થયેલા દાન ધર્મ, તેમના વહીવટીતંત્ર, તેમના ઉલ્લેખિત ધર્મોની માહિતી મેળવાતી હોય છે. હવે આગળ વાત કરીએ તો બીજું એક મૂળભૂત સ્વરૂપ છે આપણા ઇતિહાસને જાણવાનું, તો એ છે સિક્કા. સિક્કા એ ઇતિહાસ જાણવાનું એકદમ અગત્યનું સાધન મનાય છે. સિક્કાની વાત કરીએ તો સિક્કા પર રાજાનું નામ, તેનો ધર્મ, તેની સંસ્કૃતિ, તેના સમય વગેરેની માહિતી મળતી હોય છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્કના સિક્કા મળી આવે છે, જે સૌથી જૂના અને મૂળભૂત સિક્કા મનાય છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્તકાળ અનેક સોના ચાંદીના તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપતા હોય છે. એટલે કે માની લઈએ કે સોના ચાંદીના જે સિક્કા પડાવતો હોય રાજા, એ આર્થિક દૃષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ કહેવાય અને તે સમગ્ર સમય તેનો સમાજ એ પણ સુવર્ણ યુગમાં કહેવાય. અને જે તાંબાના પડાવતો હોય એ રાજાની કેપેસિટી થોડી એ વખતની ઓછી કહેવાય, એ એના પ્રમાણે કાર્ય કરતો હોય. આ સિક્કાઓ દર્શાવ્યા છે મિત્રો. આ ઉપરના છે એ સોનાના સિક્કા છે. તેના પર જો એક બાજુ રાજા તીર ધનુષ લઈને ઊભો દેખાય છે, કેટલાકમાં બેઠેલો દેખાય છે, કેટલાકમાં બીજી કોઈ મુદ્રામાં છે, કેટલાકમાં પોતાએ વીણાવાદન કરતો દેખાય છે. આવા અનેક એના શોખ, એના જે પણ આપણા શોખ હોય એ સિક્કા પર રાજાઓ ઉતારી દેતા અને એ જ સિક્કા ચલણમાં મૂકી દેતા. નીચેની આકૃતિમાં પંચમાર્કના સિક્કા દર્શાવ્યા છે. આ પંચમાર્કના સિક્કા છે એ અત્યારે તે જમાનાની મિકેનિકલ એન્જિનિયરિંગની સારી એવી જ્ઞાતિ દર્શાવે છે, બેન્ડિંગ અને પ્રેસ કરવાની. જુઓ, ધાતુના ટુકડાઓ ઉપર છાપ ઉપસાવવા બીબામાં મૂકી
દબાણ આપી બનાવાતા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. એટલે કે જે છાપ જોઈતી હોય એ પ્રેસ ઉપર અંકિત કરી દેવાની અને તેનાથી ધાતુ ઉપર દબાણ આપવાનું, એટલે એ છાપ ઉપસી આવે અને સિક્કા તૈયાર. બરાબર. હવે આગળ જોઈએ. ઇતિહાસના અભ્યાસીઓ જોઈએ તો મુખ્યત્વે ઇતિહાસના અભ્યાસીઓ પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો, પ્રવાસીઓ હોય છે, જેને આર્કિયોલોજિસ્ટ કહેવાય છે, જે સંશોધન કરીને માહિતી આપતા હોય છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરી મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો, પ્રાણીઓના હાડકાં વગેરે શોધી તેનો અભ્યાસ કરી માનવીઓની સંસ્કૃતિથી આપણને પરિચિત કરાવે છે. હવે પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. યુરોપથી એશિયા, એશિયાથી અમેરિકા બાજુ. એ વખતે પણ વસ્તી તો હતી જ, એટલે કે આપણા વિદેશી સંબંધો એ વખતે પણ મજબૂત જ હતા ભારતના. હવે આ પ્રવાસીઓ આવતા એટલે એમની નોંધો જે એમના દેશમાં તેઓ લઈ ગયા, એ નોંધો પરથી પણ આપણને આપણા દેશનો ઇતિહાસ જાણવા મળી શકે છે અને તે સમયની સંસ્કૃતિની પણ જાણકારી મળતી હોય છે. જેમાં મુખ્યત્વે પ્રવાસીઓ છે મેગસ્થીનીસ, પ્લિની, ફાહિયાન, યુએનશ્વાંગ જેવા મુસાફરો આવી અને આપણા પર ગ્રંથો લખી ગયા. આ મેગસ્થીનીસ જે મૌર્યકાળમાં આવ્યો હતો, ફાહિયાન ગુપ્તકાળમાં, યુએનશ્વાંગ હર્ષવર્ધન કાળમાં તે સમયના આપણા રાજાઓની અને આપણી પ્રજાનો ઇતિહાસ દર્શાવે છે કે તે સમયમાં કેવી સંસ્કૃતિ હતી, કેવું રાજધર્મ હતો વગેરે. હવે પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે, જેની વાત આપણે આગળ કરવાની છે ડિટેલમાં. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. આ બહુ મૂળ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને એ જ રીતે ધીમે ધીમે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. એટલે કે 4500 વર્ષ પહેલાં આપણા ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં સિંધુ નદીના કાંઠે હતા અને 2500 વર્ષ પછી એટલે કે જ્યારે સિંધુ સંસ્કૃતિનો ઉત્તર ભાગ શરૂ થયો ત્યારથી ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં વસ્તી વધવા લાગી અને ત્યાં શહેરોનો વિકાસ થયો. આગળ જોઈએ. આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીત રિવાજો, ખોરાક, પોશાક, ટેકનોલોજી અને સંસ્કૃતિની માહિતી મળી છે. એ મેં કીધું એમ તે સમયનો ખોરાક, તે સમયે અનાજમાં શું હતું, કપાસ હતો, જવ હતું, ઘઉં હતું, તે સમયના પ્રાણીઓ કેવા કેવા હતા, તે સમયની માહિતી મળતી હોય છે આપણને. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહાન વિદ્વાનો છે. તે તેમને હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી તેઓ માહિતી એકત્રિત કરતા હોય છે, તેની લિપિ ઉકેલતા હોય છે, તેની ભાષા ઉકેલી આપણને સમગ્ર ઇતિહાસનું આલેખન કરે છે. હવે આવી મિત્રો આપણા ભારતની વાત. ભારત અર્થાત ઇન્ડિયા. હવે આ જોઈએ તો ઇન્ડિયા શબ્દ એ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. એટલે કે પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા, કારણ કે એ બાજુ હિન્દુકુશ પર્વતમાળા પરથી આવેલા ને, તો પહેલાં એ વિસ્તાર આવે ઉત્તર પશ્ચિમનો, પછી ધીમે ધીમે આપણું આખું સમગ્ર ભારત આવે. એટલે પહેલાં એ લોકો સિંધુ નદીના કિનારે જ આવેલા. એટલે કે આજથી 2500 વર્ષ પહેલાં તેઓ આ પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ કહેતા, હિન્ડોસ, અને ગ્રીસના લોકો એટલે કે આપણે પહેલાં એલેક્ઝાન્ડર ભાઈને બધા એ ઇન્ડસ કહેતા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા, એટલે કે સિંધુ નદીનો પૂર્વ કિનારો આ બાજુ, એટલે કે આ આપણું ઇન્ડિયા, ભારત એવું. આગળ જોઈએ તો ભારત, મૂળભૂત ભારત નામ એ ઋગ્વેદ નામના ગ્રંથમાંથી આપણને જાણવા મળે છે. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમમાં ભારતમાં આવીને વસેલો, તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. આ ભરત એટલે બીજું કોઈ નહીં પણ આર્યોનો સમૂહ હતો. એ આ ઉત્તર પશ્ચિમથી જ એને પ્રવેશ કરેલો અને તેમના કોઈ એક રાજા હશે ભરત, એમના નામથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે, જેની સમગ્ર સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં આપણને પ્રાપ્ત થાય છે. હવે મિત્રો વાત કરીએ સાલવારી. સાલવારી એટલે કે વર્ષો. ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્ત્વ છે. ખાલી ઇતિહાસમાં જ નહીં, અત્યારે પણ સમયનું ખૂબ જ મહત્ત્વ છે. એટલે ખાલી ઇતિહાસમાં સમયનું મહત્ત્વ હતું એવું નહીં સમજી લેવાનું, બરાબર. આપણે સમયને તારીખ, માસ, વર્ષ સાથે સંકળાવીને સમજીએ છીએ. આપણે બર્થડે ઉજવીએ છીએ ને, હું આ સાલમાં જન્મ્યો તો મને આટલા વર્ષ થયા, એવું બધું. હવે આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવ્યો છે. આપણે ઈસવીસન
એવું કહીએ છીએ ને, એને એનો ડોમિની AD કહેવાય, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. એટલે કે ઈસવીસન 2000 લખવું હોય તો ઈસવીસન 2000 AD એમ લખાય, અને ઈસવીસન પૂર્વે લખવું હોય તો ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં, એટલે કે ઈસવીસન પૂર્વે 2000 લખવું હોય તો 2000 BC એવું લખાય. આ નીચે દર્શાવેલું છે એ આપણે જોઈ લઈએ. આ સમગ્ર પહેલાં અહીંયા ઈસુ ખ્રિસ્તનો જન્મ, પછી આ એની પૂર્વેના BC, અને આ એની આ બાજુના AD. ઘણીવાર સાલવારીને ADને બદલે CE અને BCને બદલે BCE પણ લખવામાં આવતું હોય છે. એટલે કે CE એટલે કે કોમન એરા, સાધારણ યુગ, જે ઈસુ ખ્રિસ્તના પછીનો યુગ, અને બિફોર કોમન એરા BCE એટલે કે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં. ઘણીવાર BP એટલે કે બિફોર પ્રેઝન્ટનો શબ્દનો પણ ઉપયોગ થતો હોય છે. આ તેનું જ કંઈ માહિતી આપેલી છે. એટલે કે BC એટલે કે બિફોર ક્રાઇસ્ટ, બરાબર. AD એટલે કે એનો ડોમિની. એવા બે શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે, એને જેનો અર્થ ઇન ધ યર ઓફ ગોડ કહેવાય છે. અહીં આ અમુક શબ્દોની માહિતી આપેલી છે. શિલાલેખ એટલે કે પથ્થર પર કોતરીને લખાયેલો, ભોજપત્ર એટલે કે ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ, જેને પ્રાચીન સમયમાં લોકો ગ્રંથો લખતા. તો આ થયું આપણું પહેલું ચેપ્ટર સમાપ્ત. આવી જ રીતે તમને સમગ્ર 6 થી 10 ધોરણના GCERTની સંપૂર્ણ માહિતી, નોલેજ આપવામાં આવશે. તો અમારી સાથે બનાવ્યા રહેજો. અને મિત્રો, આ વિડીયોને બને તેટલો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને તમારા મિત્રોને શેર કરતા રહો, જેથી અમને પણ સપોર્ટ મળે, અમે તમને બને તેટલું નોલેજ પ્રોવાઈડ કરી શકીએ. જય હિન્દ મિત્રો.